તો આપણે બનાવશું લીલી ચોળીનું શાક, રસાવાળું શાક બનાવશું. તો આપણે આવું જ શાક બનાવવાનું છે. આ લીલી ચોળીનું શાક છે ને તે આપણે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકાય છે અને રોટલી સાથે પણ ખાઈ શકાય છે. આ શાક છે ને તે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તો મારી આ ચોળીની રેસીપી પર તમે નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. જય સીતારામ, જય માતાજી. તો આપણે તે માટે છે ને આપણે આવી ચોળી કટિંગ કરીને લઈ લઈશું. આપણે ચોળીને ને માપની જ કટિંગ કરવાની છે, બહુ મોટી નહીં બને. હવે આપણે છે ને કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ વેડીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ જતું એમાં આપણે લસણ કટિંગ કરીને નાખીશું. આપણે લસણને છે ને તે ટીચવાનું નથી, આખું રાખીને જણે કટિંગ કરીને નાખીશું અને તેલને એમાં આપણે કકડાવા દઈશું. આપણે એમાં થોડી હિંગ નાખીશું. લસણને આપણે 2 મિનિટ સુધી આવી રીતે તેલમાં ફ્રાય થવા દઈશું અને ચમચેથી આવી રીતે હલાવતા રહીશું એટલે કે આપણું લસણ સારી રીતે ફ્રાય થઈ જાય. જો આપણું લસણનો કલર એકદમ ગોલ્ડન કલર થઈ જતો એમાં આપણે જે ચોળી કટિંગ કરી તે બધી એડ કરી દઈશું થોડી કરીને. આપણે ચોળીને પણ આવી રીતે તેલમાં મિક્સ કરી દઈશું. ચોળીને પણ આપણે 2 મિનિટ સુધી તેલમાં ફ્રાય થવા દઈશું. તો જો આપણી 2 મિનિટ થઈ જતી અને આપણી ચોળી સારી રીતે ફ્રાય થઈ જશે. આપણે હવે મસાલા લઈ લઈશું જે ચોળીના શાકમાં નાખવા માટે. હળદર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, તમારે તીખું નાખવું હોય તો પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ગોળ નાખીશું. ગોળ નાખવાથી આપણું શાક બહુ ટેસ્ટી લાગે છે અને બહુ મસ્ત લાગે છે. એમાં આપણે 2 ટામેટાં જે કટિંગ કર્યા હતા તે ટામેટાં એડ કરી દઈશું. હવે આપણે ચમચાની મદદથી બધું મિક્સ કરી દઈશું. તો મારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. તો જો આપણે છે ને ચોળીના શાકમાં તરત પાણી વેડવાનું નથી અને 2 મિનિટ સુધી આવી રીતે તેલમાં ફ્રાય થવા દઈશું એટલે કે આપણા મરચું જે છે તે બધા મસાલા અંદર ચડી જશે અને આપણા શાકનો કલર પણ સારી રીતે આવી જશે. તો જો આપણા મસાલા સારી રીતે ચડી જતા હવે આપણે છે ને પાણી વેડીશું. તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી વેડીશું. હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને અને 3 સીટી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. તો જો આપણી 3 સીટી થઈ જતી. હવે આપણે જોઈ લઈએ કે આપણું શાક થઈ જશે કે નહીં. તો જો આપણું ચોળીનું શાક છે ને એકદમ ચડીને તૈયાર થઈ જશે. સારી રીતે ચોળી ચડી ગઈ છે. તો
તો તમને મારી રેસીપી કેવી લાગી તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સીતારામ, જય સીતારામ, જય માતાજી.